જોઈએ આમરણાંત ઉપવાસના પારણા બાદ નિલેશ એરવાડિયાએ મોટા ખુલાસા કર્યા છે। આંદોલન તોડવા અને મારી છબીને બદનામ કરવા કાવતરું રચાયું હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો। કહ્યું કે હું સ્ટેજ પરથી ઉતર્યા પછી 48 કલાકમાં પારણા કરાવી દેવામાં આવ્યા। નિલેશ એરવાડિયાએ આંદોલન તોડવા માટે કોઈનો દોરી સંચાર હોવાની આશંકા વ્યક્ત કરી। તો યોગ્ય સમયે તમામ ખુલાસાઓ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી। સાથે જ ખેડૂત છાવણીને કોઈ નુકસાન ન થાય તે માટે સ્વેચ્છાએ સ્ટેજ છોડ્યું હતું। હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ મારા આમરણાંત ઉપવાસ તો ચાલુ જ હતા। ખેડૂત આંદોલનના પાર્ટ 3 ને લઈને પણ સકારાત્મક સંકેત આપ્યા। 18 વર્ણના બિન રાજકીય સંગઠનની જરૂરિયાત પર ભાર મૂક્યો। નિલેશભાઈ એરવાડિયા દેખાતા બહુ સારો વ્યક્તિ લાગે છે, અને લાગતો એ તો મને એ ભાઈએ બોલાવ્યા હતા ડાયરામાં, એટલે હું નિલેશભાઈ એરવાડિયાને ઓળખું, બીજા કોઈને ઓળખું નહીં, સમિતિવાળાને કે ઉપવાસમાંથી બેઠા એને કોઈને। ઘણા લોકો મને મળવા માંગતા હતા, પણ એ મોકો નિલેશભાઈ આપ્યો નથી કોઈને, અને હામોટનો એમની માથે બદનામી દાવ નાખતો હતો। પણ એ તો બધા ચોખ્ખા માણસો, એમાં કોઈ મને ખરાબ માણસ લાગ્યો જ નહીં। અને મારી પાસે કીધું કે ભાઈ આટલા રૂપિયા 25 કરોડ ગુબા તમે અપાઈ દો મને, એટલે વાત થાય પૂરી આંદોલન કરું પૂરું, હું આનો ભીષ્મ પિતા છું। એટલે હું સ્તબ્ધ થઈ ગયો, આ પૈસા માગી હવે મારે કરવું શું? મેં તો પહેલા સાંભળ્યું, પહેલા દિવસે સાંભળ્યું, મેં તો આ તો ખેડૂત માટે લડે છે, આ તો ખેડૂતને નડે છે મારા દીકરો। કીધું ઓડિયો ક્લિપ એ વાદ વિવાદ જે થયા ત્યારબાદ મને ત્યાં વાતાવરણ સમિતિ તરફથી કે થોડું અનકમ્ફર્ટેબલ લાગતું હતું, એટલે મેં સ્વૈચ્છિક જ એવો નિર્ણય લઈ લીધો હતો કે હું અહીંથી આ સ્ટેજ છોડી દઉં, અને જેથી કરીને ખેડૂત છાવણી જે છે એને ક્યાંય છાંટા ના ઉડે એવા હેતુથી મેં છાવણી સ્વૈચ્છિક રીતે જ છોડેલી હતી। જે લોકોએ આંદોલન તોડવાના પ્રયાસો કર્યા છે, જે લોકોએ મને અહીંયાથી ઉઠાવવાના પ્રયત્નો કર્યા છે, ઉઠાડવા માટેના કારસાઓ રચ્યા છે, આપ સૌ મીડિયા મિત્રો પણ જાણો છો કે નિલેશ એરવાડિયા કેમ કરીને આ સ્ટેજ છોડે, નિલેશ એરવાડિયા કેમ કરીને વેચાય, કેમ કરીને દાગી બને, એની લોકો 10-10 દિવસથી રાહ જોતા હતા। અને મને પણ ખબર હતી, અને ગુજરાતના ખેડૂતોને પણ ખબર હતી કે નિલેશ એરવાડિયા સ્ટેજ ઉપરથી ઉતરી જશે એટલે 48 કલાક આ સ્ટેજની વેલિડિટી નથી, અને એ જ બન્યું છે કે મારા ઉતરવા પછી 48 કલાકમાં પારણા થયા છે। તો ક્યાંક ને ક્યાંક કોકના ડાયરેક્શન હશે, તો સમય થશે ત્યારે બધું આવશે, સમય થશે ત્યારે બધું વાતતું ગાતું આવશે।